શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એવા શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, તેની મૂર્તિના જે ચિહ્ન તે પ્રથમ લખીએ છીએ. શ્રીજી મહારાજના બે ચરણારવિંદના તળામાં ઉર્ધ્વ રેખા છે. તે કેવી છે? તો અંગૂઠાની પાસેની જે આંગળીઓ તેની બે કોરે નીકળી છે ને પાનીને બે કોરે નીકળી છે. અને જમણા પગના અંગૂઠાના થડમાં ઉર્ધ્વ રેખાને મળતું જવનું ચિહ્ન છે. તે જમણા પગના તળામાં ઉર્ધ્વ રેખાની બે કોરે કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક, જાંબુફળ એમના ચિહ્ન છે. અને જમણા પગના અંગૂઠાના નખમાં એક ઊભી રાતી રેખાનું ચિહ્ન છે ને એ જ અંગૂઠાને બહારલે પડખે એક તિલ છે. અને એ અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠાની કોરનું પડખું તેમાં એક તિલ છે. અને જમણા પગની છેલ્લી આંગળીના બહારના પડખામાં નખની પાસે એક તિલ છે. અને ડાબા પગની ઉર્ધ્વ રેખાની ડાબી કોરે શામ એવા બે ચિહ્ન પાસે પાસે છે. અને વળી એ ઉર્ધ્વ રેખાને મળતું જ ફણાના થડમાં એક વ્યોમનું ચિહ્ન છે. અને ડાબા પગના તળામાં ઉર્ધ્વ રેખાને બે કોરે ધનુષ, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એમના ચિહ્ન છે. અને બે પગના તળા રક્ત છે ને બે પગના અંગૂઠા ને આંગળીઓના જે નખ તે રક્ત છે ને ઉપડતા છે ને તેજસ્વી છે. અને બે પગના અંગૂઠા ને આંગળીઓની ઉપર ઝીણા ઝીણા ને કોમળ એવા રોમના ચિહ્ન છે. અને બે પગના અંગૂઠા ને તેની પાસેની બે આંગળીઓ તે ઉપર ચાખડીના ઘસારાના ચિહ્ન છે. અને બે પગની જે બહારની ઘૂંટીઓ ને તેથી હેઠે આસનના ઘસારાના ચિહ્ન છે. અને જમણા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીને ઉપર એક નાનો તિલ છે. અને એ પગના સાથળને બહારલી કોરે એક મોટું ચિહ્ન છે. અને ડાબા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીને ઉપર એક મોટો તિલ છે. ને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે. અને એ પગના ઢીચણને બહારલે પડખે એક ચિહ્ન છે. અને કટિભાગને વિશે બે કોરે ધોતિયું પહેર્યાના ઘસારાના શામ ચિહ્ન છે. અને સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવળી પડે છે. અને ઊંડી ને ગોળ એવી જે નાભી તેની બે કોરે તિલ છે. તેમાં જમણી કોરે તો નાભીના કાંઠા ઉપર છે ને ડાબી કોરે તો નાભીથી જરાક છેટે છે. અને જમણી કુખમાં એક મોટો તિલ છે ને તેની પાસે બીજો નાનો તિલ છે. અને નાભીથી ઉપર બે તસુને છેટે 3 તિલ છે. તેમાં બે નળીની ઉપર એક એક છે ને એક વચ્ચે છે. અને તે વચલા તિલથી બે તસુ ઉપર એક તિલ છે. અને ડાબે પડખે કુખથી ઊંચે ને બગલથી હેઠે મોટા 4 તિલની એક ઊભી હાર છે. ને તેની પાસે બહારલી કોરે એક બીજી નાના 4 તિલની ઊભી હાર છે. અને હૃદયને વિશે રોમનું શ્રીવત્સ ચિહ્ન છે. અને છાતીને વચ્ચે અર્ધચંદ્રને આકારે 5 તસુ પહોળું ને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે. તે જમણી કોરે કાંઈક વિશેષ ચડતું છે ને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે. અને એ તિલથી ડાબી કોરે બે આંગળને છેટે એક તિલ છે. ને તેથી ડાબી કોરે બે તસુને છેટે ડાબા સ્તનથી ઉપર એક તિલ છે. અને બે સ્તનથી ઉપર બે છાપના ચિહ્ન છે. અને જમણી ભુજાની પાસે માહલી કોરે ઊભી ઓળે 4 તિલ છે.
અને જમણી ભુજામાં મૂળથી 3 તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે ને તે છાપના ચિહ્નને પડખે બહારલી કોરે નાના 4 તિલ છે અને જમણી કોણીથી હેઠા ને કાંડાથી ઊંચા 2 તિલ છે અને જમણા હાથની ટચલી આંગળીના મૂળથી ઉપર અડધા આંગળને છેટે એક નાનો તિલ છે અને ડાબી ભુજાના મૂળથી 3 તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે અને ડાબી કોણીથી 2 તસુ હેઠો હાથને ઉપલે ભાગે એક તિલ છે અને ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી તે બેની વચ્ચે એક તિલ છે અને એ અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માહલી કોરે એક નાનો તિલ છે અને ડાબા હાથના પોંચા ઉપર એક તિલ છે અને 2 હાથના જે નખ તે રક્ત છે ને ઉપડતા છે ને તેજસ્વી છે ને તે નખના જે અગ્રભાગ તે અતિ તીક્ષ્ણ છે અને 2 હાથના જે તળા તે રક્ત છે ને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે અને 2 હથેળીના મૂળથી ઉપર 8 તસુ ઊંચા 2 છાપના ચિહ્ન છે અને 2 કોણી શ્યામ છે અને કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે ને એ તિલથી જરાક છેટે એક નાનો તિલ છે અને દાઢીથી હેઠો એક તિલ છે અને ડાબા ખભાથી 2 આંગળ હેઠો વાંસામાં એક રોમે સહિત એક મોટો તિલ છે ને એ તિલથી હેઠો એક તિલ છે ને તેથી હેઠો બીજો તિલ છે અને કરોડની જમણી કોરે ડોકથી 2 તસુ હેઠો એક તિલ છે અને જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે અને કરોડથી જમણી કોરે વાંસાની મધ્યે 4 તિલ છે અને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે અને એ તિલથી ઊંચો ને આંખના ખૂણાથી હેઠો પાસે જ એક નાનો તિલ છે અને 2 નેત્રની જે હેઠલી ને ઉપલી પાપણ્યો તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે અને નાસિકાને ઉપર શીળીના ચાઠાના ઝીણા ઝીણા ચિહ્ન છે અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમની દાઢ તેમાં શ્યામ ચિહ્ન છે અને જીહવા તે કમળના પત્ર સરખી રક્ત છે અને ડાબા કાનને માહલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે અને વિશાળ ને ઉપડતું એવું જે લલાટ તેને વિશે તિલકને આકારે ઊભી 2 રેખા છે અને વળી લલાટને વિશે જમણી કોરે કેશથી હેઠું એક ચિહ્ન છે અને જમણા કાનની બુટી ઉપર એક નાનો તિલ છે અને તાળવાની ઉપર એક મોટો તિલ છે અને શિખાથી આગળ સમીપે એક તિલ છે અને શિખાથી પછવાડે જમણી કોરે 3 તિલ છે અને એ વિના બીજા પણ ઝીણા ઝીણા તિલ તે શરીરમાં કેટલાક છે અને શ્રીજી મહારાજની જે મૂર્તિ તે અતિશય રૂપ ને સુંદરતા ને મધુરતા તેને યુક્ત છે અને તે મૂર્તિ પુષ્ટ છે ને અતિશય શોભાયમાન છે અને તે મૂર્તિના દર્શનને કરનારા જે ભક્તજન તેમના મનને ને નેત્રને હરી લે એવી તે મૂર્તિ છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે ને શાંત સ્વભાવે યુક્ત છે અને દુર્ગપતનને વિશે શ્રી ગોપીનાથજીની મૂર્તિ જેટલી ઊંચી છે તેટલી જ શ્રીજી મહારાજની મૂર્તિ ઊંચી છે અને શ્રીજી મહારાજની મૂર્તિના જે કર ચરણ આદિક સર્વે અંગ તે સામુદ્રિક શાસ્ત્રમાં જેવા કયા છે તેવા છે. આવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિના જે ચિહ્ન તે પોતાની સ્મૃતિને અનુસારે લખ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.